સર હવે ઘઉં સાવ બંધ કરી દીધા છે મેં. સમજવાની વસ્તુ એ છે કે ઘઉં એ ઝેર સમાન નથી, પણ તમારા દાદા જે ઘઉં ખાતા હતા ને તમે ખાવ છો તે અલગ છે. કારણ કે અત્યારના ઘઉં છે એને થોડા જીનેટિકલી મોડિફાઈ કરી અને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે જેમાં ગ્લુટનનો ભાગ ખૂબ વધારે હોય છે અને ફાઈબર ખૂબ ઓછું હોય છે. તો આ વસ્તુને કારણે તેની ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે ખૂબ વધારે હોય છે, જેને કારણે તમારી શુગર ખૂબ ઝડપથી વધી જતી હોય છે, જેને કારણે ઇન્સ્યુલિન વધારે બને છે, ફેટનું સ્ટોરેજ વધારે થાય છે અને બોડીમાં ઇન્ફ્લેમેશન પણ વધારે થતું હોય છે. એટલા માટે ઓલ્ટરનેટિવમાં બાજરો છે, જુવાર છે, રેડ રાઈસ છે, બ્રાઉન રાઈસ છે, એ બધી વસ્તુઓ યુઝ કરવાનો ઘણીવાર આગ્રહ રખાતો હોય છે, કારણ કે તેનાથી શુગર ખૂબ ધીરે ધીરે વધતી હોય છે અને સાથે સાથે એ કોલેસ્ટ્રોલને નિયંત્રણ લાવવામાં પણ મદદ કરે છે. પણ જો ઘઉં ખાવા જ છે તો ખપલી, બંસી, સોનામુતી એ જે ઘઉં આવતા હોય છે ટ્રેડિશનલ ઘઉં, તેને ખાવા, કારણ કે તેની જે જીઆઈ વેલ્યુ હોય છે તે ઓછી હોય છે. હવે તમારે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ છે અને ઘઉં આટલા વર્ષોથી ખાઈએ છે તો રાતોરાત મૂકી તો શકવાના નથી, તો કઈ રીતે ખાવા? તો મોટે ભાગે ઘઉં છે તેને સારું ફેટ એટલે કે ગાયનું ઘી અથવા તો કોઈ પ્રોટીન રીચ વસ્તુ છે, દાળ છે, પનીર છે, તેની સાથે ખાવાનો આગ્રહ રાખવો. ઘઉંને છે એ બાજરો છે, જુવાર છે, ચણાનો લોટ છે, એ બધા સાથે મિક્સ કરી અને એક મિક્સ લોટની પણ રોટલી ખાઈ શકીએ છીએ આપણે. ત્રીજું, માપે ખાવા. વધારે પડતી માત્રામાં સારા ઘઉં ખાવાથી પણ શુગર સ્પાઇક તો આવશે જ. અને ચોથું, બહુ વધારે પડતું પ્રોસેસ કરેલા ઘઉં હોય અથવા મેંદો હોય તો તેનો ત્યાગ કરવો. તમે ઘરે કયા ઘઉંની રોટલી ખાવ છો અથવા તો કયા અનાજની રોટલી ખાવ છો, કોમેન્ટમાં જરૂર જણાવજો.